આપણે બધા જ લોકો એવું કહીએ છીએ કે ધર્મ ધર્મ ધર્મ. સો ધર્મ એ ખરેખર શું છે અને શા માટે મનુષ્ય ધર્મપરાયણ હોવું જોઈએ? ધર્મ એક પુરુષાર્થ છે કે યતો કૃષ્ણા તતો ધર્મ અને તતો ધર્માસ્તતો જય. કૃષ્ણ છે ત્યાં વિજય તો છે જ તે, પણ કૃષ્ણની સાથે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. બ્રાહ્મણોનું વ્યક્તિના જીવનમાં અથવા તો પરિવારમાં શું મહત્વ છે? દેવો છે એ મંત્રને આધીન છે અને મંત્રો જે છે એ બ્રાહ્મણોને આધીન છે. તો ખરેખર આજનો વિદ્યાર્થી કેવો હોવો જોઈએ અને વિદ્યાર્થી જીવન એ શું? કાક જેવી ચેષ્ટા હોવા જોઈએ, બતક જેવું ધ્યાન હોવું જોઈએ, શ્વાન જેવી નિંદ્રા હોવી જોઈએ અને પોતે કળયુગમાં કયા દેવતાનું પૂજન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે? કલૌ ચંડી વિનાયકો. કલૌ એટલે કે કળિયુગ, ચંડી એટલે કે માતાજી અને વિનાયકો એટલે ગણપતિજી. ટોટલ પૃથ્વી ઉપર કુલ કેટલા દેવતા છે? 33 કોટી એટલે 33 પ્રકારના દેવતા આપણા શાસ્ત્રમાં કીધા છે. 8 વસુ, 12 આદિત્ય, 11 રુદ્ર, 1 યમ અને 1 પ્રજાપતિ. કુળદેવીની પૂજા શા માટે અગત્યની? કુળદેવી એટલે કુળની રક્ષા કરનારી દેવી. જે કુળદેવીની પૂજા કરતો નથી એનું ઘર નર્ક સમાન કીધું છે. આપણા શાસ્ત્રમાં 9 ગ્રહ કીધા છે. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાવ કેતુ સર્વે ગ્રહ શાંતિકરા ભવન. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, એના ઉપરથી આખી કુંડલી તૈયાર થાય છે અને એને આપણે વર્ણન કરવું તો લગ્ન કુંડલી બાબતે વર્ણન વિશેષમાં આપણે કરી શકીએ. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક 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 સ્વાગત છે. અમારા પોડકાસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિઓને લઈને આવીએ કે જેમના જીવનમાંથી, જેમના લાઈફમાંથી આપને ઘણી બધી ઇન્સ્પિરેશન મળે છે, જેના કારણે તમારા બિઝનેસમાં, તમારા જીવનમાં, તમારા પરિવારમાં કંઈક એવો બદલાવ આવે કે જેના કારણે વ્યક્તિનું જીવન છે એ કંઈક સારા લેવલ સુધી પહોંચી શકે. સો એવા જ ઉદ્દેશ્યને સાર્થક કરતા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે આચાર્ય શ્રી ભગીરથભાઈ જોશી, કે જેઓની સાથે આજે આપણે ઘણી બધી એવી ચર્ચાઓ કરવાની છે કે જે આપણી આધ્યાત્મિકતા સાથે જોડાયેલી છે. સો ભગીરથભાઈ, હાર્દિક સ્વાગત છે આપનું આ સરસ મજાના પોડકાસ્ટમાં. ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ, તમે મને આ પોડકાસ્ટ માટે આમંત્રણ આપ્યું અને આજના દિવસે આપણે લોકો સમક્ષ જે જીવનના અમુક જે માર્ગો હોય કે એમાં કઈ રીતે જીવન જીવવું જોઈએ, ઘણીવાર સુખ અને દુઃખ કઈ રીતે આવે તો એનો સામનો કઈ રીતે કરવો જોઈએ, એ બધી જ વાત આજે આપણે આ પોડકાસ્ટમાં કરશું. બહુ સરસ મજાની વાત કરી કે આપણા જીવનમાં જે કંઈ બી અડચણો આવે છે, જે કંઈ બી મુશ્કેલીઓ આવે છે, એમાં કેવી રીતે સામનો કરવો, કઈ રીતે એમાંથી બહાર આવવું. સો મેં તમારો પરિચય તો આપ્યો, પણ તમે અમારા વ્યુઅર્સને તમારો ટૂંકમાં પરિચય આપો. યસ. જય માતાજી, જય ભોલેનાથ, જય શ્રી કૃષ્ણ. મારું નામ આચાર્ય શ્રી ભગીરથભાઈ જોશી છે. હું સુરતમાં રહું છું અને આપણે જય માતાજી એસ્ટ્રોલોજી એન્ડ વાસ્તુ કન્સલ્ટન્સી છે, જેમાં કોઈ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તેનો આપણે આધ્યાત્મિક અને સચોટતાથી માર્ગદર્શન આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ. સો આચાર્યજી, મારો પહેલો સવાલ એ છે કે આપણે બધા જ લોકો એવું કહીએ છીએ કે ધર્મ 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 એમ. સો ધર્મ એ ખરેખર શું છે અને શા માટે મનુષ્ય ધર્મપરાયણ હોવું જોઈએ? ધર્મ એક પુરુષાર્થ છે. આપણા શાસ્ત્રમાં 4 પુરુષાર્થ કીધા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાંથી ધર્મ છે એ મેઇન પુરુષાર્થ છે, જેમાં ધાર્મિકતાવાન થઈ, સત્યપરાયણ થઈ લોકોએ જીવવું જોઈએ અને એના માર્ગ ઉપર આપણે ચાલવું જોઈએ. શાસ્ત્રમાં કીધું છે કે ધર્મ એક માર્ગ છે. ધર્મ માર્ગ એટલે છે કે ભગવાને 84 લાખ યોનિઓ બનાવી, પણ એમાંથી મનુષ્ય એક એવી યોનિ છે જેને એક અલગ તારવવામાં આવી. એક શ્લોક દ્વારા તમને હું કહેવા માંગીશ કે આહાર નિંદ્રા ભય મૈથુનંચ. આહાર, નિંદ્રા, ભય મૈથુનંચ એ બધા પ્રાણીઓ અને આપણે બધામાં સમાન હોય છે, પણ એક ધર્મ એક એવી વસ્તુ છે કે જે આપણને બધા કરતા અલગ પાડે છે, એટલે આપણે ધર્મ પરાયણ થઈને રહેવું જોઈએ. શાસ્ત્રમાં એવું કીધું છે કે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે, પણ વિશેષમાં એવું કીધું છે કે યતો કૃષ્ણા તતો ધર્મ અને તતો ધર્માસ્તતો જય. એટલે કે જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય તો છે જ તે, પણ કૃષ્ણની સાથે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. બરાબર. એટલે ભગવાનના જે ગુણગાન આપણે ગાઈએ છીએ ધર્મ થકી જ ગાવા જોઈએ. હરેક મનુષ્યએ ધર્મનું પાલન કરવું જોઈએ અને એના જે નૈતિક નિયમો હોય એ અનુસાર જીવન જીવીએ તો આપણો આ જે 84 લક્ષ યોનિમાંથી મનુષ્ય યોનિમાં જે જન્મ છે
એ આપણો સાર્થક સાબિત થાય છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત કરી. આપણે ધર્મ સાથે, આપણા પવિત્ર ગ્રંથો સાથે, બરાબર છે, અને જે કંઈ બી આધ્યાત્મિકતા છે તેને સાથે આપણે બાંધી રાખતા હોય તો એ છે બ્રાહ્મણ. બ્રાહ્મણ સો બ્રાહ્મણોનું વ્યક્તિના જીવનમાં અથવા તો પરિવારમાં શું મહત્વ છે? બ્રાહ્મણનો જે જીવન હોય એ પહેલા તો કોઈ પણ પરિવાર હોય તો જન્મથી લઈને મૃત્યુ સુધીમાં આપણામાં 16 સંસ્કાર આવે. Yes. એ 16 સંસ્કારમાં બ્રાહ્મણોની જરૂર હોય છે. અને સાથે સાથે વિશેષમાં ઘરે કોઈ પણ નાની મોટી પૂજા હોય, સત્યનારાયણ ભગવાનની કથા હોય કે કોઈ કથા કરે, રાંદલ કરે, એ કાંઈ પણ વસ્તુ કરે તો એમાં બ્રાહ્મણની જરૂર અવશ્ય પડે છે. સાથે સાથે શાસ્ત્રમાં કીધું છે કે દેવાધીનમ જગત સર્વમ મંત્રાધીનશ્ચ દેવતા તે મંત્ર બ્રાહ્મણાધીનમ તસ્માત બ્રાહ્મણ વિદ્યતે. કે દેવો છે એ મંત્રને આધીન છે અને મંત્રો જે છે એ બ્રાહ્મણોને આધીન છે. એટલા માટે બ્રાહ્મણ પૂજનીય છે. પૃથ્વી પરનું ચાલતું હરતું ફરતું જંગમ તીર્થ જે છે એ પોતે બ્રાહ્મણ કહેવાય છે, એટલે એને ભૂદેવ કહેવામાં આવે છે. બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં બધા જ તીર્થોનું પુણ્ય સમાયેલું છે. એટલા પવિત્ર બ્રાહ્મણ હોય છે. બ્રાહ્મણ છે એ ત્રિકાલ સંધ્યા કરતો હોય છે, પૂજા કરતો હોય છે અને વિશેષ એના આરાધ્ય દેવ શિવનું અર્ચન કરતો હોય છે. વાહ, બહુ સરસ મજાની. મતલબમાં કે બ્રાહ્મણ વગરનું પૃથ્વી છે એની કલ્પના કરવી અશક્ય છે. અશક્ય મતલબ છે, સાચી વાત. આચાર્યજી, વ્યક્તિના જીવનનું સૌથી મહત્વનું જો કોઈ પાસું હોય ને જો એ છે એનું વિદ્યાર્થી જીવન. બરાબર છે. તો ખરેખર આજનો વિદ્યાર્થી કેવો હોવો જોઈએ અને વિદ્યાર્થી જીવન એ શું છે? વિદ્યાર્થી પહેલા તો કોઈ પણ વ્યક્તિના જીવનમાં વિદ્યાર્થી કાળ આવ્યો જ હોય. ભલે કોઈ ઓછું ભણ્યું હોય, કોઈ વધારે ભણ્યું હોય, પણ એના અમુક સમય જે આવે, આપણા શાસ્ત્રમાં જન્મથી લઈને મૃત્યુ સુધીમાં 3 અવસ્થા કીધી છે: બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. એમાંથી બાલ્યાવસ્થામાંથી ધીરે ધીરે બાળક મોટું થાય એટલે એને વિદ્યા અભ્યાસનો જે છે એ સમય એનો શરૂ થતો હોય છે. વિદ્યા અભ્યાસ લેવા માટે લોકો ઘણીવાર ઘરે જે છે આપણે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી એ હોય. બ્રાહ્મણોનો અભ્યાસ જે છે એ પાઠશાળામાં હોય સાંસ્કૃતિક માટેનો. પણ અત્યારના જીવનમાં જે છે, હાલ જે આ કળિયુગ ચાલી રહ્યો છે, આધુનિક યુગ ચાલી રહ્યો છે, જેમાં મોબાઈલ, ટેબ્લેટ, ફોન લોકો બહુ વાપરી રહ્યા છે, એમાં અત્યારના જીવનમાં જે શાસ્ત્ર મુજબ જે કીધું છે કે વિદ્યાર્થીનું જીવન કેવું હોવું જોઈએ, તો કે કાકચેષ્ટા બકધ્યાનમ શ્વાન નિંદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. કે કાક જેવી ચેષ્ટા હોવા જોઈએ, બતક જેવું ધ્યાન હોવું જોઈએ, શ્વાન જેવી નિંદ્રા હોવી જોઈએ અને પોતે અલ્પાહારી હોવો જોઈએ અને ગૃહત્યાગી, જે ગૃહ ત્યાગી શકે એ વિદ્યાને પામી શકે. પહેલાના સમયમાં આપણે જે છે વેદ પાઠશાળામાં કે કોઈ પણ જગ્યાએ ઘરથી બહુ દૂર ભણવા જતા હતા, તો જ એની વિદ્યા જે છે એ પાવન બને અને ઘરની યાદ જેટલી ઓછી આવે એટલો એ વિદ્યાર્થી ભણવામાં તટસ્થ બને અને હોશિયાર બને, એવું આપણા કહેવત છે. અને વિદ્યા જે છે એ 2 પ્રકારની વિદ્યા અત્યારે મેન તો બહુ પોપ્યુલર છે કે વિદ્યા શસ્ત્રસ્ય શાસ્ત્રસ્ય દ્વે વિદ્યા પ્રતિપત્તિએ આદ્ય હાસ્યાસ્ય વૃદ્ધત્વે દ્વિતીયાન્દ્રિય તે સદા. કે વિદ્યા છે એ 2 પ્રકારની હોય છે: શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા. પહેલા તો રાષ્ટ્ર માટે 2 જ વિદ્યા મેઇન હતી. અત્યારે આધુનિક યુગ આવ્યો એટલે વિશેષમાં વિદ્યાભ્યાસના ઘણા ખરા ભાગ પડ્યા. પણ વિદ્યાભ્યાસ માટે શસ્ત્ર વિદ્યા જે છે, કારણ કે રાજ્યની રક્ષા માટે જ્યારે સૈનિક લોકોની જરૂર પડતી એટલે એને શસ્ત્ર વિદ્યા શીખવાડવામાં આવતી. પણ શાસ્ત્ર તે સામો એટલું જ જરૂરી છે. રાષ્ટ્ર ચિંતા પ્રવર્તતે ઈ શાસ્ત્ર. કે શસ્ત્ર છે એ રાષ્ટ્રની રક્ષા કરે છે અને શાસ્ત્ર છે એ આ ચિંતન કઈ રીતે કરવું, શાસ્ત્ર થકી દેશને કઈ રીતે સાચવવો, એ આ શાસ્ત્ર માટે આવે છે. એટલે આ 2 વિદ્યા મેઇન હતી. પણ જ્યારે તમે વૃદ્ધ થાવ, જ્યારે તમારામાં શક્તિ ન હોય, ત્યારે તમારે શસ્ત્ર વિદ્યા કાંઈ કામની નથી. એટલા માટે શાસ્ત્રનું અધ્યયન એ સમયે પણ એટલું જ જરૂરી હતું જેટલું આ સમય. બહુ બહુ ઊંડાણપૂર્વક તમે વિદ્યાર્થી શું કહેવાય ખરેખર એની વાસ્તવિકતા તમે બહુ સરસ રીતે સમજાવી. હવે વિદ્યાર્થી પછી આપણે બીજો એક સરસ મજાનો પાર્ટ લઈએ વ્યક્તિના જીવનનો, તો પત્ની. આપણે પુરુષો વિશે વાત કરી વિદ્યાર્થી જીવનની, સેમ એવી રીતે આપણે સ્ત્રીઓ વિશે વાત કરીએ કે પત્ની. સો પત્ની કેવી હોવી જોઈએ અને પ્રેમની ખરેખર પરિભાષા શું છે તમારા અનુભવ મુજબ અને શાસ્ત્રો મુજબ? પત્ની એટલે એક ઘર હોય, એની અંદર લક્ષ્મીનું સ્વરૂપ એટલે પત્ની. ઘર જો ચોખ્ખું હોય, સ્વચ્છ હોય અને બધાનું મન પવિત્ર હોય તો એ ઘર છે એ મંદિર સમાન ગણવામાં આવે છે. તો એનો મેન પાયો જ તે જે છે એ પત્નીને આપવામાં આવ્યો છે. કારણ કે ઘરના બધા કામ જે છે એ એક ઘરની સ્ત્રી કરે છે.
સ્ત્રી ઘરના કામ કરે છે, બાળકોને સાચવે છે, ખાવાનું બનાવે છે, બધું જ કાર્ય સ્ત્રી કરે છે. પત્નીને એક અન્નપૂર્ણાનો અવતાર કીધો છે. ઘરમાં જે રસોઈ બનાવે એ અન્નપૂર્ણા માતાનો અવતાર પણ એક એને કીધો છે. ઈ જેવા ભાવથી રસોઈ બનાવે એવા ભાવથી ઘરમાં જે છે સુખ અને દુઃખ એ એના ઉપર ડિપેન્ડેન્ટ છે. એટલે હાલના સમયમાં જે લોકો થોડા નાના મોટા ઝઘડા કરે છે, કાંઈ પણ નાની મોટી વાતમાં ચીડાઈ જાય છે અને રસોઈ બનાવતા બનાવતા એ જે ગુસ્સો એમાં રસોઈમાં ઉતારે છે, તો એના કારણે ઘરનું પતન થાય છે. એટલે ઘર જે છે એ શુદ્ધ, સાત્વિક અને ઘરનું જે છે એ આગળનું વાતાવરણ પવિત્રમય બન્યું રહે એ માટે પત્નીનો ધર્મ બહુ મોટો કીધો છે. સ્ત્રી ચરિત્ર તો બહુ વિશેષ મહત્વ કીધું છે, પણ એમાં આપણે અત્યારની વાત કરી તો શાસ્ત્રમાં એવું કીધું છે કે પત્ની મનોરમામ દેહિમ મનોવૃત્તાનુસારિણી તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલગોદ્ભવમ. એટલે કે પત્ની છે એ મનનો વૃત્તાંત ધારણ કરવા વાળી હોવી જોઈએ, કે તમારા મનમાં શું છે એ પત્નીને ખબર હોવી જોઈએ. તમારા કુળનું તારણ કરવા વાળી પત્ની હોવી જોઈએ, કે જે બીજા કરતા તમારા ઘરને અલગ તારી આવે ને તમારું જીવન સુખમય, જે આ સાગર જે છે સંસાર એ તમારો સુખમય બની રહે. એ માટે પત્નીની આ વ્યાખ્યા શાસ્ત્રમાં કીધી છે. વિશેષમાં એમ કીધું છે કે પ્રેમ શું છે. તે કોઈ પણ પરિવાર હોય, કોઈ પણ ઓલો હોય, પ્રેમ એવું નથી કે ખાલી દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે જ હોય. બે સારા મિત્રો હોય એ પ્રેમથી રહેતા હોય. માતા અને પિતાને પણ પ્રેમ આપવો જોઈએ અને બાળકોને પણ પ્રેમ આપવો જોઈએ. એમ અલગ અલગ રૂપે પ્રેમની વ્યાખ્યા કીધી છે. પણ શાસ્ત્રમાં એવું કીધું છે કે તત્ સુખે સુખિત્વમ ઇતિ પ્રેમ લક્ષણમ, કે તમારા સુખમાં કોઈ સુખી રહે, કે તમે કોકના સુખમાં સુખી રહો, એનાથી મોટો કોઈ પ્રેમ ન હોઈ શકે છે. આ એક પ્રેમની વ્યાખ્યા શાસ્ત્રે કીધી છે. વાહ ભાઈ વાહ, બહુ બહુ એટલે બહુ સરસ રીતે કીધું કે ભાઈ બીજાના દુઃખમાં તમે દુઃખી થાવ છો, ખરેખર આ જ એક સાચી પ્રેમની વ્યાખ્યા કહી શકાય. હવે છે ને એ જે સવાલ છે એ લગભગ બધા જ મોટાભાગના જે કંઈ બી વ્યુઅર્સ છે ને બધાનો હશે કે ભાઈ કળયુગમાં કયા દેવતાનું પૂજન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે એમ. કેમ કે બધા જ લોકો કેવું છે કે થોડી વાર આ દેવતાની પૂજા કરે, વળી ત્યાંથી ફળ ન મળે એટલે દેવતા ફરી જાય, વળી પાછા મંગળવાર રહેવાની શરૂઆત કરે એમ, વળી પાછા શનિવારે જાય એમ. તો તમારું શું કહેવું છે કે ભાઈ કયા દેવતાની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય? કળયુગ છે એમાં તો બધા જ દેવી દેવતાઓ પૂજનીય છે, પણ વિશેષમાં એવું કીધું છે કે કળયુગ કેવલ નામ આધારા સુમિર સુમિર નર ઉત્તર હિ પારા. એટલે કળયુગમાં ભગવાનનું નામ જપવાથી પણ જે નર છે એ એના જીવનનો સંસાર જે છે એ આખો ભવસાગરથી તરી જાય છે. વિશેષમાં બીજા શાસ્ત્રના બીજા પદમાં એવું કીધું છે કે કલૌ ચંડી વિનાયકો. એટલે કે કળયુગમાં કલૌ એટલે કે કળયુગ, ચંડી એટલે કે માતાજી અને વિનાયકો એટલે ગણપતિજી, એનું સ્મરણ વિશેષ માત્રામાં કરવું જોઈએ, કે એ જ ત્વરિત ફળ આપવા વાળા દેવતા કળયુગમાં સાબિત થશે એવું શાસ્ત્રમાં કીધું છે. વાહ ભાઈ વાહ, બહુ બહુ સરસ મજાની માહિતી આપી તમે કે ભાઈ દેવી અને ગણપતિ આ બે ત્વરિત ફળ આપનારા છે બંને. કલૌ ચંડી વિનાયકો. હવે તમે વાત તો કરી કે ભાઈ માતાજી છે, ગણપતિજી છે, બરાબર છે, એની પૂજા કરવાથી તમને ત્વરિત ફળ મળે એમ. તો પરમાત્માની સ્તુતિ કેવી રીતે કરવી, એનો કોઈ વિશેષ પ્રકાર આપણા આધ્યાત્મિક ગ્રંથોમાં જણાવેલ છે કે ભગવાનની પૂજા અર્ચન બધું કેવી રીતે કરવું, સ્તુતિ કેવી રીતે કરવી? પરમાત્માની સ્તુતિ એટલે એક એવો પ્રકાર કે જેનાથી આપણે ભગવાનને રીઝવીએ, ભગવાનને આપણી તરફ એમ કહીએ કે અમારા જે દુઃખો છે એને દૂર કરો ને આપણી વ્યથા ભગવાન સમક્ષ રજૂ કરીએ, એને સ્તુતિ કીધી છે. પણ સ્તુતિ ક્યારે કરવી જોઈએ? તો કોઈ એમ કહે કે રવિવારે જવું જોઈએ, કોઈ એમ કે મંગળવારે જવું જોઈએ, કોઈ એમ કે શનિવારે જવું જોઈએ, તો નહીં. શાસ્ત્ર એવું કહે છે કે શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રં સ્નાન માચરે. 100 કામ મૂકી નહીં તે પહેલા જમી લેવું જોઈએ, 1000 કામ મૂકીને તે પહેલા નાઈ લેવું જોઈએ, લાખો કામ પડતા મૂકીને પહેલા કોઈને દાન આપવાનું હોય તો એ દાન આપી દેવું જોઈએ, અને પોતાના કરોડો કામ મૂકીને પહેલા ભગવાનની ભક્તિ કરી લેવી જોઈએ, એવું શાસ્ત્રમાં કીધું છે. અને કોઈ પણ ભક્તિ કરીએ, આપણે કોઈ પણ દેવની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, તો એને સંપૂર્ણ શાંત ચિત્ત મનથી, અને આપણા દુઃખ કેવા નહીં પણ તમે છો એ તત્વ અમે જાણીએ છીએ એ માટે ભગવાનના મંદિરે જવું જોઈએ. અને એ આપણા માટે પૂજનીક એટલે છે કારણ કે એને પરચા બતાવ્યા એટલે નથી. શાસ્ત્રમાં કેટલાય બધા દેવી દેવતા છે કે જેના પરચાથી પ્રચલિત નથી, પણ આ સૃષ્ટિની રચના જ તે એને કરી છે, એટલા માટે આપણે એના શરણે જવું જોઈએ.
શું તમે પરમાત્માની સ્તુતિ વિશે તો વાત કરી, પણ રોજિંદા જીવનમાં મનુષ્ય કેવી રીતે રહેવું જોઈએ, કેમ કે દિનચર્યા કેવી હોવી જોઈએ વ્યક્તિની, એના વિશે કંઈક માહિતી આપો. પહેલું વાત તો રોજિંદુ જીવન જે છે, અત્યારની જે સમય પરિસ્થિતિ છે, અમે જે ઘરે ઘરે યજમાનના ઘરે જોઈએ છીએ કે આ લોકો કેવા દુઃખથી પીડાય છે, એ પ્રમાણે લોકોને તો પહેલા દિનચર્યા નક્કી કરવાની જરૂર છે કે શેડ્યુલાઇઝ વાળું જીવન જે છે એ ખાસ હોવું જરૂરી છે કે સવારે કેટલા વાગે ઉઠવું અને સાંજે કેટલા વાગે સૂવું. આપણે સમજી શકીએ કે લોકો કર્માધીન હોય, પોતપોતાના કામમાં વ્યસ્તતા હોય, પણ શેડ્યુલાઇઝ જેનું જીવન નથી એનું જીવન અમુક સમયે અસ્તવ્યસ્ત થતું મેં જોયું છે. એટલા માટે લોકોની દિનચર્યામાં પહેલા તો એમ કીધું છે કે આળસ ત્યાગો. આલસ્ય હિ મનુષ્યાનામ શરીરસ્થ મહાન રિપુઃ. એટલે કે આળસ છે એ શરીરનો મોટામાં મોટો દુશ્મન છે. તમે કોઈ પણ પ્રકારના કામ કરો તો આળસ ત્યાગીને કામ કરો અને ઉદ્યમ વાળું જીવન જીવો. બરાબર. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે વિના સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખે મૃગા. એટલે કોઈ પણ પ્રકારનું જીવન આપણે જીવતા હોય તો એમાં આપણે ઉદ્યમ એટલે કે આપણે સંપૂર્ણ પરિશ્રમ મહેનત આપણે કરવી જોઈએ અને એ મહેનત થકી જ તે આપણને ફળ મળે છે. જંગલનો રાજા સિંહ હોય પણ એને પણ શિકાર માટે દોડવું પડે છે. હરણની પાછળ એવી રીતના દોડવું પડે છે કે હરણ જે છે એ જીવ માટે દોડતું હોય અને સિંહ જે છે એ ભૂખ માટે દોડતો હોય. માટે એમાં જીત અંતે સિંહની થાય છે. એ રીતે કોઈ પણ મહેનત કરીએ આપણે તો એમાં આપણને પરિણામ 100% મળે જ છે. એટલા માટે એ ઉદ્યમ વાળું જીવન હોવું જોઈએ. ઉત્સાહ બલવાનંતો કે કોઈ પણ આપણે જીવન જીવીએ તો એ ઉત્સાહીથી જીવી, નીરસતાથી નહીં જીવવાનું. કોઈ પણ જીવન જીવી કે આ કામ આપણે કરવાનું છે તો એનો સંપૂર્ણ એની પાછળ ઉત્સાહ હોવો જોઈએ, ઉમંગ હોવો જોઈએ. જો તમારી અંદર ઉત્સાહ અને ઉમંગ હશે તો તમે કોઈ પણ કાર્ય સારી રીતે કરી શકશો અને એમાં તમારું જીવન પ્રગતિમય બનાવી શકશો. બહુ સરસ મજાની અને ખૂબ જ ઇન્ફોર્મેટિવ માહિતી તમે આપી કે ભાઈ વ્યક્તિનું જીવન છે ખરેખર ડિસિપ્લિન વાળું હોવું જોઈએ, તો જ તમે લાંબા સમય સુધી એમાં ટકી શકો. હવે જે સવાલ પૂછું છું આચાર્યજી, એ લગભગ બધાના મગજમાં ક્યાંક ને ક્યાંક તો આવ્યો જ હશે. એમ ટોટલ પૃથ્વી ઉપર કુલ કેટલા દેવતા છે, એમ એના વિશે આપણા ધાર્મિક ગ્રંથો શું કહે છે? આપણા શાસ્ત્રમાં 33 કોટી દેવતા છે. ઓહો. હવે 33 કોટી એટલે કે પ્રકાર અને કોટી એટલે કે કરોડ. લોકોને એમ છે કે 33 કરોડ દેવતા છે. એક રીતે આપણે ગણી કે આપણે નદીઓની પૂજા કરીએ, પર્વતોની પૂજા કરીએ, વૃક્ષોની પૂજા કરીએ તો એમ 33 કરોડ ગણી શકીએ આપણે. પણ 33 કોટી એટલે 33 પ્રકારના દેવતા આપણા શાસ્ત્રમાં કીધા છે. જેમાં 8 વસુ, 12 આદિત્ય, 11 રુદ્ર, 1 યમ અને 1 પ્રજાપતિ. આમ મળી અને ટોટલ 33 પ્રકારના દેવતા છે. અને એનું આપણે એમાં બધા જ દેવી દેવતા આવી જાય ટૂંકમાં. તમે સમજ્યા? આ દેવતાઓના પ્રકાર છે. દેવીની આખી સ્તુતિ અલગ છે કે માતાજી એક હતા, એમાંથી 3 થયા અને એમાંથી નવદુર્ગા તરીકે સ્થાન પામ્યા અને એમાંથી એની જે શક્તિપીઠ પડી એના બધા સ્થાન પામ્યા. પણ જે આ દેવતાઓની વાત છે એમાં આદિત્ય એટલે કે 12 પ્રકારના આદિત્ય એટલે કે સૂર્ય, કે આપણા શાસ્ત્રમાં 9 ગ્રહ કીધા છે. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂ મિસુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતુ સર્વે ગ્રહ શાંતિકરા ભ્રવંતુ. કે આ જે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ ને કેતુ એ આપણા શાસ્ત્રમાં વર્ણિત છે. એમાંથી સર્વપ્રથમ જે ગ્રહ છે એ છે સૂર્ય. સૂર્યદેવનું બહુ મહત્વ સમજાવ્યું છે. આપણે પોતે સુરત શહેરમાં વસવાટ કરીએ છીએ, જેને સૂર્યપુર નામે ઓળખવામાં આવે છે. જે તાપી નદીના કિનારે વસેલું આ સૂર્યપુર નામનું શહેર છે. તો શાસ્ત્રમાં એવું કીધું છે કે આદિત્ય નમસ્કારમ યે કુર્વંતી દિને દિને જન્માંતરમ સહસ્ત્રેષુમ દારિદ્ર્યમ નૃપજાયતે. કે ભગવાન આદિત્યને ખાલી નમસ્કાર જો આપણે એવરીડે રોજ કરવા મળીએ તો પણ આપણા સહસ્ત્રેષુ જન્મ, સહસ્ત્રેષુ એટલે 1000 જન્મનો દારિદ્ર્ય જે છે આપણને આવતું નથી. એવું પવિત્ર જગ્યા આપણે સુરતમાં રહી છે એ માટે આપણે બહુ ભગવાનને ઋણી છીએ કે આવી પવિત્ર જગ્યામાં આપણે વસવાટ કરીએ છીએ. આ સુરત છે એ સૂર્યપુર કર્ણની ભૂમિ સમાન માનવામાં આવે છે. અહીં કોઈ પણ લોકો જે છે દાન આપવામાં ખચકાટ કરતા નથી, એવી પવિત્ર આ જગ્યા છે. સાથે સાથે સૂર્યનારાયણને એવરીડે જળ અર્પણ કરવાથી પોતાના જીવનની અંદર સકારાત્મક ઉર્જા આવે છે અને તમે તેજવાન બનો છો.
એટલા માટે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. સાથે સાથે ચંદ્ર ભગવાન જે છે એ આપણા મનનો કારક કીધો છે. મન જે છે એ આપણું ચંચલિત રહેતું હોય, મન શાંત ન રહેતું હોય, તો એમાં ચંદ્ર અને એને રિલેટેડ દોષ જે હોય એના ઘણા કારક બની શકે છે. મંગળ ભગવાન જે છે એ આપણા શરીરની અંદર બ્લડ રિલેટેડનો કારક મંગળ છે. સાથે સાથે જમીન, ધરતી એનો કારક રીતે મંગળ કીધો છે, અને માંગલિક કાર્યોનો અધિપતિ દેવ પણ મંગળ કીધો છે. જો કોઈના જીવનની અંદર સગાઈ લગ્નમાં રૂકાવટ આવતી હોય કે ફાઇનાન્શિયલી રીતે જે બિઝનેસમાં જમીન, મકાન, પ્રોપર્ટી લેવા માટે તે કાંઈ અડચણ આવતી હોય તો સમજવું કે એનો મંગળ જે છે એ કા દોષવાળો છે, કા એ કોઈ એવા ગ્રહ સાથે બેઠો છે કે જે પોઝિટિવ ફળ આપી શકતું નથી. આમ ઘણા બધા એવા ગ્રહો કીધા છે કે જેનું કાંઈક ને કાંઈક પોઝિટિવ અને નેગેટિવ ફળ છે. એમાં એક મેઇન દોષ જે છે, જે અત્યારે બધાને બહુ એ બાબતનો પ્રશ્ન હોય છે કે કાળ સર્પદોષ. કાળ સર્પદોષ જે છે એ કુંડલીની અંદર 12 સ્થાનમાંથી રાહુ અને કેતુની વચ્ચે જો બધા જ ગ્રહ સમાઈ જાય તો એ કાળ સર્પદોષ બને છે. કાળ સર્પદોષ જેના જીવનમાં હોય એનું જીવન સંઘર્ષમય હોય છે. એના ઘરની અંદર અમુક નકારાત્મક ઉર્જા વધતી જાય છે. ઘર, પરિવાર, સગા સંબંધીઓ સાથે જે મિત્રતા, જે મૈત્રી હોવી જોઈએ એમાં ખચકાટ પડે છે. એવા અલગ અલગ પ્રકારના જે દુઃખ જે છે એ એના જીવનમાં ઉત્પન્ન હોય છે. તો એના નિવારણ માટે એને સંપૂર્ણ કાલસર્પ દોષની વિધિ કરવી જોઈએ કે જેના થકી એનું જે આગળનું જે ભવિષ્ય છે એ ઉજ્જવળ બની શકે અને એના જીવનનો પણ જે છે એ પ્રગતિમય બની શકે. હવે આચાર્યજી, આ છે એ બી બહુ જ અગત્યનો સવાલ છે કે ભાઈ દરેક વ્યક્તિના કુળદેવી હોય છે. બરાબર છે. કુળદેવીની પૂજા શા માટે અગત્યની છે? કુળદેવી જે છે એ હરેક જે આપણે હિન્દુ ધર્મમાં માનતા હોય એના કોઈ કુળદેવીની કુળદેવતા હોય જ છે. કુળદેવી એટલે કુળની રક્ષા કરનારી દેવી. તમારા કુળમાં જે તમારી 7 નહીં પણ 17 પેઢીની આગળથી જે માતાજી પૂજાતા આવે છે એ તમારા કુળદેવી સમાન છે. અને એ કુળદેવી એટલા માટે કીધા છે કે એ તમારા કુળની રક્ષા કરે છે. પણ આચાર્યજી, એક બીજો સવાલ એ છે કે ઘણા લોકો છે એ બીજા કોઈ દેવી દેવતાઓને માને છે, તો એમાં એવું કહેવામાં આવે કે ભાઈ કુળદેવી આવી કોઈ વસ્તુ હોતી જ નથી એમ. જો કુળદેવી છે એ હરેક શાસ્ત્ર સંપ્રદાયમાં આવેલા જ છે, પણ જો એમાં માનતા નથી તો એ પોતાનો દોષ પોતે જ લે છે. ઓકે. કારણ કે તમારી 7 પેઢી પહેલા કોઈ કુળદેવી હતા અને હવે તમે એનું પૂજન અર્ચન નથી કરતા તો એનો તમને એ દેવી દોષ લાગે છે. મતલબમાં તમે કોઈ પણ સંપ્રદાયમાં માનતા હો પણ કુળદેવી તો હોય મતલબ. કુળદેવી તો હોય 100%. પછી એક બીજો સવાલ છે કે સૂતક આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ, અને આપણે બધા જ લોકો જનરલી એમાં પાલન કરીએ બી છીએ. હમ કોઈ વ્યક્તિ છે આ દુનિયામાં આવે છે, બરાબર છે, આપણા પરિવારમાં અમુક એના દિવસો હોય ત્યાં સુધી આપણે પૂજા, દીવાબત્તી આવું કંઈ નથી કરતા, બરાબર છે. કોઈ વ્યક્તિ આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે પણ અમુક એવો સમયગાળો હોય છે કે ત્યારે બી આપણે પૂજા અર્ચન એવું કંઈ નથી કરતા. હમ તો શા માટે આવું થાય છે? સૂતક આપણામાં 3 પ્રકારના છે: જન્મ સૂતક, મૃત્યુ સૂતક અને ગ્રહણ સૂતક. જન્મ સમયે જે સૂતક આવે એ બાળક જન્મે એ ઘરની અંદર અંદર ઘણા આપણે મંદિર હોય, પૂજા કરતા હોય, એ બધી વસ્તુ જે હોય એની શુદ્ધિકરણ માટે અમુક સમયનું સૂતક એને જરૂરી બને છે. બાકી જન્મ સમયે તે આપણે છઠ્ઠીના દિવસે દીવો કરીએ છીએ, એવું નથી કે દીવો નથી થતો, પણ જે પવિત્ર કે પ્રતિષ્ઠિત મંદિર હોય, પૂજા જેની થતી હોય એ દિવસોમાં એની પૂજા ના કરવી જોઈએ. મૃત્યુ સૂતક જે છે તો મૃત્યુના 12મા દિવસે પણ આપણે શિવાલયમાં દીવો મૂકવા જઈએ છીએ. એટલે એવું નથી કે આપણે મૃત્યુના સમયમાં આપણે કઈ દીવો નથી કરવો ને એવું, પણ ઘરની અંદરની જે તમામ મૂર્તિઓ હોય એની પૂજા આપણે ના કરી શકીએ. ત્રીજું આવે છે ગ્રહણ સૂતક. ગ્રહણ સૂતક એટલે સૂર્યગ્રહણ હોય તો એ 9 કલાક પહેલા સૂતક લાગે છે અને ચંદ્રગ્રહણ હોય તો એ 12 કલાક પહેલા એનું સૂતક લાગે છે. જે 12 કલાક પૂર્ણ થાય ત્યારબાદ ભગવાનને વ્યવસ્થિત સાફ કરી, ઘર, મંદિર, જગ્યા વ્યવસ્થિત સાફ ચોખ્ખી કરી અને એને ફરીથી પ્રતિષ્ઠિત કરવા જોઈએ અને ત્યાં સુધી એમાં દર્ભ મૂકવો જોઈએ. કે માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારબાદ એને સ્મશાને આપણે અગ્નિ સંસ્કાર આપવા જઈએ છીએ તો ત્યાંથી ઘરે પરત ફર્યા બાદ આપણે સ્નાન કરવું જોઈએ અને સ્નાન કર્યા પછી એના જે સગાવાલા સંબંધીઓ હોય એને અમુક દિવસ સુધી સૂતકનું પાલન કરવું જોઈએ. એ સૂતક એટલા માટે કારણ કે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ તો એની જગ્યાની બધાની એનર્જી હોય છે.
એમાં આમ તો સ્મશાન છે એ પવિત્રમાં પવિત્ર જગ્યા માની છે, પણ એના જે અગ્નિ સંસ્કાર આપ્યો છે એ સમયે અમુક એવા બેક્ટેરિયાઝ હોય કે અમુક એવી નકારાત્મક ઉર્જાઓ હોય, એ આપણા શરીરની અંદર સંચાર ના પામે એટલા માટે આ સૂતકની વ્યાખ્યા શાસ્ત્રમાં કરવામાં આવી છે. સૂતક 10 દિવસ થાય. પણ આપણે અવારનવાર એવું જોઈએ છે કે આપણે રામનવમી ઉજવીએ છીએ, બરાબર છે, રામ ભગવાનનો જન્મોત્સવ આપણે કરીએ છીએ, કૃષ્ણ જન્મોત્સવ આપણે કરીએ છીએ, તો ત્યારે તો આપણે ડાયરેક્ટ જ એની આરતી ઉતારીએ છીએ, ડાયરેક્ટ જ એની પૂજા કરીએ છીએ, તો આવું કેમ એમ? ભગવાન છે એ આદિ મધ્ય અને અંત રહિત છે. ભગવાનને આ પૃથ્વી પર આવવા માટે મનુષ્ય યોનિમાં એમણે જન્મ લીધો એટલું જ છે. બાકી એમના માટે તો કોઈ પણ બંધ લાગતા નથી. આપણે હમણાં જ તે જન્માષ્ટમીનો ઉત્સવ ગયો, સૌ ધામધૂમથી ભગવાનની ઉજવણી કરી, પણ ભગવાને જે યાતના વેઠી, ભગવાનની ઉપર જે પીડા થઈ, એ પીડામાંથી ભગવાન સુખમય કઈ રીતે બન્યા અને લોકોને કેવા ધર્મમાં જીવવા માટેના માર્ગો બતાવ્યા, આપણે એ શીખ લેવી જોઈએ. આપણે બીજા જન્મ માટે રામ ભગવાન જે છે એ એક મર્યાદા પુરુષોત્તમ હતા અને ભગવાન કૃષ્ણ જે છે એ પૂર્ણ પુરુષોત્તમ હતા. એટલે પૂર્ણ પુરુષોત્તમના જીવનમાં જે રીતે હતું એ રીતે આપણે જીવનમાં સાર્થક કઈ રીતે કરવું એના માર્ગદર્શન આપણે એમાંથી લેવું છે. ઓકે, ઓકે, બહુ સરસ વાત કરી તમે. સો આચાર્યજી, તમે એક બહુ સરસ મજાનો શબ્દ પ્રયોગ કર્યો હતો કે ભાઈ પાણી ઢોળે. સો ખરેખર આ પાણી ઢોળે શું છે? કેમ કે અહીંયા જેટલા બી લોકો છે, ઘણા બધા લોકોને ખબર નહીં હોય, ખાસ કરીને આજની જે યુવા પેઢી છે એને તો હાવ નહીં ખબર હોય એમ કે ભાઈ પાણી ઢોળ ખરેખર શા માટે કરવામાં આવે, શા માટે પૂંછડા ઉપર પાણી રેડવામાં આવે. ત્યાં પાણી રેડે તો ક્યાં સ્વર્ગસ્થ હોય તો એને પહોંચતું હશે ખરું, અને મુંડન કરાવવામાં તો શા માટે કરાવવામાં આવે? એ શાસ્ત્રમાં સરળ ભાષામાં તમને એમ કહું તો કોઈ પણ વ્યક્તિ મૃત પામે તો એ પ્રેત યોનિમાં હોય. કઈ યોનિમાં? પ્રેત. હવે પ્રેતને પિતૃ બનાવવાની આખી પ્રોસેસ એટલે પાણી ઢોળ. ઓહો. તમે સમજ્યા? યસ. કોઈ પણ આપણું પૂર્વજ હોય તો એ આપણે પિતૃમાં ગણીએ છીએ, કારણ કે એની પાછળની આપણે સંપૂર્ણ તૃપ્તિ એને આપી છે. પણ જેનું હાલમાં જ તે મૃત્યુ થયું હોય તો એના અમુક દિવસે, મેં તમને જે વાત કરી કે બ્રાહ્મણ હોય એને 10 દિવસે સૂતક લાગે, ક્ષત્રિય હોય એને 12 દિવસે લાગે, વૈશ્ય હોય એને 16 દિવસે લાગે, અને શુદ્ર હોય એને 16 થી લઈને 30 દિવસ સુધીના પછી સૂતક જે છે એનું કરી શકે. પણ એ પછી જે પાણી ઢોળનો વિધાન હોય, ગરુડ પુરાણમાં તો આનું વિશેષ મહત્વ કીધું છે. અધ્યાય 13 જે છે ગરુડ પુરાણમાં, એમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રેત યોનિમાંથી પિતૃ તરફ જે લઈ જાય એ આખો ક્રમ જે છે એ પાણી ઢોળનો ક્રમ કીધો છે. બરાબર. એમાં આપણે આપણા પૂર્વજોને પાણી આપવું જોઈએ. પછી સપિંડન એટલે કે પિંડદાન કરવું જોઈએ. એના પિંડદાનનું મહત્વ છે. જો કોઈ પણ માણસ મૃત થાય એ પછી પિંડદાનનું, તર્પણનું અને એ બાદ બ્રહ્મભોજનનું વિશેષ મહત્વ કીધું છે. એટલે આ બધી વિધાન આપણે કરીએ તો આપણા પિતૃ જે સ્વર્ગસ્થ થયું છે એને તૃપ્તિકરણ મળે અને એ પિતૃ તરીકે પામે. મૃત્યુ અત્યારે થાય તો એમને ત્યાં સુધી પોગવા માટે 11 મહિનાની ઉપર અમુક દિવસોનો સમય લાગે, અને ત્યાં સુધી આપણે મહિને ને મહિને પિંડદાન કરવું જોઈએ અને પીપળે આપણે પાણી અર્પણ કરવું જોઈએ. તર્પણ તો ઘરે કરવું જ જોઈએ, પણ પીપળાને પણ આપણે ત્યારે જળ અર્પણ કરવું જોઈએ. આવું કહે છે. એટલે કોઈ પણ પિતૃ જે છે આપણા, એ આપણી ઉપર કૃપા કરે એવા બને એટલા માટે એને તૃપ્તિકરણ અવશ્ય બને છે. બરાબર. નકર એ ના કરી તો આપણા જીવનમાં આગળ જતા અમુક પ્રકારની પિતૃ રિલેટેડ સમસ્યાઓ જે છે એ ઘરમાં જોવા મળી શકે છે. એટલા માટે આપણે પિતૃનું તર્પણ કરવું જોઈએ અને પાણી ઢોળને એ બધું આપણે આપવું જોઈએ. હવે બીજો સવાલ એ હતો કે એવું કહેવામાં આવ્યું હતું, અમે એવું સાંભળેલું હતું કે ભાઈ વ્યક્તિનો જીવ છે ને આપણે દીવો મૂકવા જઈએ ત્યારે એની સાથે જાય એમ, ત્યાં સુધી એ ઘરની આસપાસ કે કોઈ બી જગ્યા પર હોય છે. તો ખરેખર અમે સાચું સાંભળ્યું છે કે આની પાછળની શું હકીકત છે? સત્ય વાત છે કે આપણે પાણી ઢોળ જે કરીએ છીએ એ પછી જ આપણે દીવો મૂકવા જઈએ છીએ. મેં તમને જે કીધું એ મુજબ કે આપણા ઘરમાં કોઈ અવસાન થાય કે કોઈ પણના ઘરમાં અવસાન થાય તો એ વ્યક્તિની પ્રેત આત્મા ત્યાં સુધી જે છે એ એટલામાં જ તે હોય છે, અને એ ભગવાન પાસે, યમરાજ પાસે યાતનાઓ કરે છે કે મને પાછી જવા દે, મને પાછી જવા દે, પણ એ થતું નથી. એ આપણને કંઈક કહેવા માગે છે, પણ તમને તો ખબર છે કે આત્મા હોય તો એ આપણી સાથે કંઈ રૂબરૂ વાતચીત કરી શકતી નથી. એટલા માટે એ
આ કર્મ કરીએ તો એની આત્માને તૃપ્તિ મળે. તમે સમજ્યા? બરાબર. આ વાત તમારી સત્ય છે. ગામડાની કહેવત મુજબ કહેવામાં આવ્યું છે કે છાપરેજ છે. છાપરે છે. હા, તમે સમજ્યા? બરાબર. કે એમની પ્રેત આત્મા જે છે એ 12 દિવસ સુધી ઘરના છાપરા ઉપર જ હોય છે. એમના દિવસો કઈ રીતે સારા ઉજવાય છે ને એ બધું જોતા હોય છે. બરાબર. આ એક હાસ્યની વાત છે, હા. પણ આ એક સત્ય પણ છે સત્ય છે. કે 12 દિવસે આપણે દીવો મૂકવા જઈએ છીએ શિવાલયે, ત્યારબાદ એની આત્માને તૃપ્તિ મળે એવું આપણામાં માનવામાં આવે છે. સો આચાર્યજી, મારો એક સવાલ બીજો એ છે કે બધા જ લોકો અત્યારે તીર્થ સ્થળો ઉપર ફરવા માટે જાય છે. પછી કોઈ બી જગ્યા ઉપર શિવજીનું મંદિર હોય, રામનું મંદિર હોય, અયોધ્યા હોય, બરાબર છે, ઉજ્જૈન હોય, બધી જગ્યા ઉપર. તો ત્યાં એ લોકો રીલ્સ બનાવે છે, ફોટા બનાવે છે, બરાબર છે, અને પછી એને લોકોનો દેખાડો કરે છે, સ્ટેટસ મૂકે છે. તો ખરેખર આને તમે શું કહેવા માંગો છો? અત્યારે ધર્મપરાયણ થઈને લોકોએ જીવવું એ સમય છે, પણ લોકો એ સમજતા નથી. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો આપણા પહેલા એક જૂની કહેવત હતી કે મન મંદિરમાં ને જીવ જોડામાં હોય તો એ દર્શન કાંઈ કામના નથી. પણ અત્યારે ઈ કહેવત બદલાઈ ગઈ છે કે મન મંદિરમાં ને જીવ મોબાઈલમાં હોય તો એ દર્શન કાંઈ કામના રહ્યા ના. નથી. તમે સમજ્યા? કે તમને એમ હોય કે 5 ફોટા વધારે પાડી લો, 5 વિડીયો સારા ઉતારી લો તો પછી મારે સ્ટેટસ મૂકવા થાય. તો એ એક દેખાડો છે. તમે જે જગ્યાએ જાઓ છો એ જગ્યાની પોઝિટિવિટી તમે મહેસૂસ કરો. કઈ પણ જગ્યા હોય, મંદિર હોય કે દરિયા કિનારો હોય કે નદી કિનારો હોય કે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં અલગ અલગ પ્રકારની પોઝિટિવિટી રહેલી હોય છે. એ પોઝિટિવિટી ફીલ કરવા માટે તમે જાઓ. તમે કાંઈ ફોટા, વિડીયો, શૂટિંગ એ બધું તો થતું જ રહેશે, પણ સાચું આધ્યાત્મિક જે છે કે જેનાથી તમારું હૃદયની અંદર કંઈક એવો પ્રભાવ ઉત્પન્ન થાય કે તમે આગળ પ્રગતિમય બની શકો, તો ઈ લેવા માટે એવી જગ્યાએ જવું જોઈએ, ન કે ફોટા કે વિડીયો ઉતારો. બીજો એક સવાલ મને અત્યારે યાદ આવ્યો છે, અને મેં આ બી સાંભળેલું છે એમ કે ભાઈ જે વ્યક્તિ ઉજ્જૈન જાય છે, બરાબર છે, તો એ વ્યક્તિનું અકાળે મૃત્યુ નથી થતું. ખરેખર આ વાસ્તવિકતા સાચી છે કે આના વિશે તમારું શું કહેવું છે? કાળો ને કાળ જે છે ઈ મહાકાલ છે. હમ. અકાલ મૃત્યુ મરે જો કાર્ય કરે ચાંડાલ કા, કાલ ભી ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા. સ્વયં પ્રતિષ્ઠિત જે મૂર્તિ છે મહાકાલની, એનો વાસ જ ઈ છે કે આખું, તમને ખબર હોય તો આપણા શાસ્ત્રમાં જે પંચાંગ આવે એ પંચાંગનો જે સમય આવે એ ઉજ્જૈન થકી જ ચાલે છે. એટલે આ દુનિયાનો કાળ જે છે, કાળ એટલે કે સમય, એ ચલાવે જ તે મહાકાળ છે એવું શાસ્ત્ર કહે છે. હા. એટલા માટે જે ત્યાં જાય એનું કોઈ દિવસ અકાળે મૃત્યુ નથી થતું. મતલબ આખું પંચાંગ છે બધું ત્યાંથી જ ચાલે છે એમ? હા ત્યાંથી જ બધું નક્કી થાય છે complete. હા, આપણો ઇન્ડિયાનો સમયગાળો જે સૂર્યોદયનો, સૂર્યાસ્તનો બધું. બધું ઇન્ડિયાનો જે સમયગાળો જે છે એ તમે ટાઈમ ઝોનમાં જોવો તો સ્પેસિફિક ઉજ્જૈનનો જ લખેલો આવશે. બહુ સરસ વાત કરી તમે કે પંચાંગ છે, આ બધી જ વસ્તુ ત્યાંથી જ થાય છે એમ. સો હવે બીજો મારો સવાલ એમાંથી જ છે કે આ પંચાંગ છે, આ ગ્રહો છે, આ નક્ષત્રો છે, બરાબર, જ્યોતિષશાસ્ત્ર છે, આ બધું હકીકતમાં વાસ્તવિકતા શું છે? આની અમારા વ્યુઅર્સને ખાસ માહિતી આપો. સૌ પ્રથમ તો જ્યોતિષ શાસ્ત્ર એ એક વિજ્ઞાન છે. શાસ્ત્રમાં વેદોની આંખ સમાન જ્યોતિષને ગણવામાં આવ્યું છે કે વેદાનામ ચક્ષુઃ અતિ જ્યોતિષ, કે જ્યોતિષ છે એ વેદોની આંખ છે. હવે એમાં પંચાંગનો સમાવેશ થાય છે કે પંચાંગ એટલે કે 5 અંગ. તિથિર વિષ્ણુ સ્થાવારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચમ યોગશ્ચ કરણમ ચેવ સર્વ વિષ્ણુમયમ જગત, કે જેમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ, આ બધી જ વસ્તુનું ભેગું મળીને એક પંચાંગ બને છે. પંચાંગ એટલે કે આપણા શાસ્ત્રમાં 30 તિથિ કીધી છે. 15 પૂર્ણિમાની તિથિ, 15 અમાવસ્યાની તિથિ. ત્યારબાદ વાર કીધા છે કે 7 વાર છે, અને 27 યોગ છે, 27 કરણ છે, અને 11 યોગ કીધા છે. આપણા શાસ્ત્રની અંદર ટોટલ 9 ગ્રહ જે છે એ શાસ્ત્રમાં વર્ણિત છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. આ 9 ગ્રહનું જે છે આપણા જન્મ કુંડલીની અંદર 9 ગ્રહ બિરાજમાન હોય એના ઉપરથી આખી કુંડલી તૈયાર થાય છે, અને એને આપણે વર્ણન કરીએ તો એ લગ્ન કુંડલી બાબતે વર્ણન વિશેષમાં આપણે કરી શકીએ છીએ. કુંડલીની અંદર ને આ 12 ગ્રહ છે એ જ્યોતિષ માટેના વિશેષતઃ બધાના પોતપોતાના અલગ અલગ પ્રભાવ હોય છે. કોઈ ગ્રહ 2 સાથે હોય તો એના દોષ બનતા હોય,
કોઈ જો બે ગ્રહ સારા સાથે હોય તો એના શુભ યોગો બનતા હોય, એની ઉપર એક આ આખું જ્યોતિષ દર્પણ છે એ નિર્ભર કરે છે. મતલબ આ બધાની વ્યક્તિના જીવન ઉપર અસર પડે ખરી એમ. શાસ્ત્રમાં કીધું છે કે ગ્રહ રાજ્ય પ્રયચ્છંતી ગ્રહ રાજ્ય હરંતી ચ ગ્રહે તે વ્યાપિદમ સર્વે ત્રિલોકીય સચરાચર. કે ગ્રહ છે એ રાજ્ય અપાવી શકે છે અને ગ્રહ છે એ રાજ્ય છીનવી પણ શકે છે. આ શાસ્ત્રમાં ગ્રહો સિવાય જે કોઈ પણ વસ્તુ છે એ આખું સમગ્ર સૃષ્ટિ ગ્રહોને આધીન ચાલે છે એવું શાસ્ત્રમાં. ત્રૈલોક્ય સચરાચર. ત્યારે ત્રિલોકમાં તે ગ્રહોનું જે છે એ બહુ સરસ માધ્યમથી જણાવ્યું છે. હવે જે મારો સવાલ છે બરાબર છે, વાસ્તુશાસ્ત્ર, તો આની ખરેખર વ્યક્તિના જીવન ઉપર કે વ્યક્તિના ધંધા રોજગાર ઉપર અસર પડે ખરી? કે આપણે એમ કહીએ કે ભાઈ આ વસ્તુ આમ કરવી જોઈએ, આ દિશામાં આ હોવું જોઈએ, અને તમારી ઓફિસ આ દિશામાં હોવી જોઈએ, અને તમારું જે ટોયલેટ છે આ દિશામાં હોવું જોઈએ, તમારું રસોડું આ દિશામાં હોવું જોઈએ, તો આની ઇમ્પેક્ટ ખરી? 100% ખરી. વાસ્તુ છે એ એક માધ્યમ છે કે આપણે કઈ રીતે બધું ગોઠવવું જોઈએ. વાસ્તુની રચના જ તે ભગવાન વિશ્વકર્માએ કરી અને એનો ઉદ્ભવ ભગવાન શિવના પરસેવામાંથી થયો છે. ભગવાન વિશ્વકર્માએ આખી સૃષ્ટિ બનાવી તો એમાં જ તે એને વાસ્તુની સંરચના કરી કે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયુ આ 4 કોણ છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ આ 4 દિશા છે. આકાશ અને નીચે ધરતી. આ 10 દિશાની અંદર એના 10 દિક્પાલ, 10 દિક્પાલ એટલે એ જગ્યાના રક્ષણા એ હોય છે. અને કોઈ પણ જગ્યાનું વાસ્તુ હોય તો એ સંપૂર્ણ આપણે જોઈને કરવું જોઈએ. કારણ કે જે વાસ્તુ જમીન ઉપર જે છે તો એ ઊંધી દિશામાં સૂતેલા છે. તમે સમજ્યા? વાસ્તુનું મોઢું સીધું નથી. નોર્થ ઈસ્ટ જે કહેવાય ઈશાન કોણ, ત્યાં એનું માથું આવે છે મસ્તક પણ ઊંધું, એટલે એને ઈશાન ખૂણો કીધો છે. કયો ખૂણો કીધો છે? ઈશાન. ઈશાન ખૂણાની અંદર મંદિર આવે તો એમાં વિશેષ મહત્વ છે. ઈશાન એટલે ઈશ્વરનો જ્યાં વાસ હોય એવો ખૂણો એટલે ઈશાન. જો ઈશાન ખૂણામાં મંદિર ના હોય ને એ જગ્યાએ કોઈના ઘરમાં ટોયલેટ આવતું હોય તો એને દેવ દોષ મોટામાં મોટો લાગે. એ ઘર બીમારીનું ઘર બને. એની જે ફાઇનાન્શિયલ કન્ડિશન હોય એમાં પણ ઘણી ખરી તકલીફ ઊભી થાય અને ઘરનાના જે એકબીજા સાથેના વ્યવહારો હોય, મન હોય, એ નાના મોટા મન મેળાપ રહે. આ રીતનું હોય છે. અને ઘણી ખરી વસ્તુ વાસ્તુ બાબતની વાત આવે તો સૌપ્રથમ ભૂમિની વાત આવે. ભૂમિ છે એ સમથળ હોય છે. ઘણી જગ્યાએ ભૂમિનો ટુકડો આગેથી કટ હોય છે, સ્ક્વેર હોતી નથી, અમુક જગ્યાએ ગોળાકારમાં હોય છે. તો એના અલગ અલગ પ્રકાર હોય. એ જગ્યા જે છે જેમ કે ગૌમુખી જગ્યા હોય, વાઘમુખી જગ્યા હોય, એવા અલગ અલગ પ્રકારની જમીન હોય છે. પણ એ જમીન આપણે જાગૃત કરવી પડે છે. કોઈ પણ જમીન જાગૃત હોતી નથી. એટલા માટે આપણે કોઈ પણ બિલ્ડિંગ બનાવીએ, કોઈ પણ મકાન બનાવીએ તો આપણે સૌપ્રથમ ભૂમિપૂજન કરીએ છીએ. બ્રાહ્મણો દ્વારા વિધિવત એનું ભૂમિપૂજન કરવામાં આવે છે. જેનાથી એના કોઈ પણ દિક દોષ એટલે કોઈ દિશાનો દોષ હોય અથવા જો કોઈ ભૂમિનો દોષ હોય તો એ નાશ. સો આચાર્યજી, સુવા માટેની પણ કોઈ દિશા બતાવવામાં આવેલી છે વાસ્તુશાસ્ત્રમાં? આપણે ઘણી બધી વખત કહીએ કે ભાઈ એ બાજુ માથું રાખીને ના સુવાય, તો આમું ખરેખર લોજિક છે ખરું એમ? હા, આપણા શાસ્ત્રમાં 4 દિશા બતાવેલી છે. એમાંથી આપણે પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા સાઈડ માથું રાખીને સૂવું જોઈએ. કારણ કે જો દક્ષિણ દિશામાંથી આપણે ઉઠીએ તો આપણે ઉત્તર દિશાના દર્શન થાય છે અને પશ્ચિમ દિશામાંથી ઉઠીએ તો આપણને પૂર્વ દિશાના દર્શન થાય છે. એટલા માટે આ 2 દિશામાં આપણે સૂવું જોઈએ. સાથે સાથે ઘરમાં જે શૌચાલય હોય તો શૌચાલયમાં પણ આપણે શૌચક્રિયા કરીએ તો એની પીઠ દક્ષિણ દિશા તરફ જાવી જોઈએ. દક્ષિણે યમપુરી આવેલી છે એવું શાસ્ત્ર કહે છે. બરોબર? એટલે એમાં આપણો પીઠ જે છે એ દક્ષિણ દિશામાં રહેવી જોઈએ. સાથે સાથે ઘરમાં ઘણા પ્રકારની અમુક નેગેટિવિટી હોય એ દૂર કરવા માટે આપણે મીઠાના પોતા મારવા જોઈએ ઘરમાં. જેનાથી આપણા ઘરની અંદર પોઝિટિવ ઉર્જાનો વાસ થાય છે. અને બની શકે કે કોઈના ઘરે દક્ષિણ સાઈડનું ન હોય કે બેડ નહીં હોય તો આપણે કાંઈ તોડવાની જરૂર નથી. એના જે આ પિરામિડ ને એ બધા વસ્તુ યંત્ર જે છે એના દ્વારા પણ આપણે એનું નિરાકરણ સારી રીતે કરી શકીએ છીએ. સો એ પણ એટલું જ ઇફેક્ટિવ હોય. આપણે જોયું કે ટોયલેટ ઉપર કંઈક લગાવે છે, બરાબર છે, પછી
જમીનમાં જે પિરામિડ છે દાટે છે તો આનું બી એટલું જ ઇફેક્ટિવ હોય કે? હા, એ બધું સિદ્ધ કર્મ હોય. વાસ્તુ શાંતિના પાઠ અને વાસ્તુ શાંતિનું જે કવચ બને એ મુજબ વાસ્તુના જેટલા પણ દોષ હોય એનું નિવારણ એના દ્વારા થાય છે. પછી ઘણીવાર એવું બને કે વિશેષમાં આપણે ટૂંકો અને સરળ ઉપાય લેવો હોય તો નાની મોટી તોડફોડ કરીને તે લોકો કરે છે. પણ તોડફોડ કરવી જરૂર નથી. કાંઈ પણ વસ્તુનું નિરાકરણ જે છે એ શાસ્ત્રમાં વર્ણિત છે અને એ તમે શાંતિથી લઈ શકો છો. હવે બીજો મારો ક્વેશ્ચન એ છે કે જેના માટે બધા જ લોકો રાત દિવસ મહેનત કરે છે એ છે લક્ષ્મીજી. બરાબર છે? સો લક્ષ્મી પ્રાપ્તિ માટેનો કોઈ વિશેષ ઉપાય અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ જેનું શુક્ર બળવાન હોય એની પાસે ધન, વૈભવ, ઐશ્વર્ય, કીર્તિ આ બધું આવતું હોય છે એમ. હમ તો એક બે ટિપ્સ આપી શકો અમારા વ્યુઅર્સને કે આજે એના માટે બોનસ સાબિત થાય કે ભાઈ આ મંત્ર અથવા તો આ કોઈ ઉપાય અજમાવો. હમ આ મંત્ર અથવા તો આ ઉપાય અજમાવો તો તમને ઘણો બધો બેનિફિટ થશે એમ. લક્ષ્મીજીની પ્રાપ્તિ એક એવી વસ્તુ છે કે હરેક મનુષ્યને જીવનમાં એમની ખૂબ જરૂર હોય છે. અને એ દેખાડવા માટે જ કે લોકો એમ સમજે છે કે લક્ષ્મી એટલે પૈસા. પણ લક્ષ્મી એટલે પૈસા નથી. તમે સુખ, શાંતિ અને સમૃદ્ધિથી જીવન જીવવા માટે ખાલી પૈસાની આવશ્યકતા નથી. પણ લક્ષ્મીજી અને કુબેરજીને વિશેષ આપણે પૂજવા માટે કે વિશેષ એમને પ્રાધાન્ય આપવા માટે ઘણા ખરા એવા સ્ત્રોતો છે કે જેનું પૂજન તમારે કરવું જોઈએ અથવા બ્રાહ્મણો પાસે કરાવવું જોઈએ. જેમ કે લક્ષ્મીજીની પ્રાપ્તિ માટે શ્રી સૂક્તનો પાઠ જે છે એ વિશેષ મહત્વનો માનવામાં આવે છે. સાથે સાથે શ્રી લક્ષ્મી યંત્ર જે છે એનું પૂજા વિધાન એને ઘરમાં મૂકવું પણ એ ખૂબ લાભદાયી માનવામાં આવ્યું છે. કુબેર યંત્ર જે છે એમનું પણ અલગ મહત્વ છે. એ રાખવાથી ઘરમાં ધન ધાન્યાદિનો ભરપૂર માત્રામાં પ્રવેશ થાય છે અને નકારાત્મક ઉર્જા જે છે એ ઘરમાંથી નાશ થાય છે. સો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે ભાઈ માતાજીની આરાધના કઈ રીતે કરવી જોઈએ, શા માટે કરવી જોઈએ? આપણા શાસ્ત્રમાં માતાજી એક હતા, એમાંથી 3 થયા: મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. અને એમાંથી 9 દુર્ગા થયા. એ 9 દુર્ગાનું પૂજન આપણે નવરાત્રિ સમયે કરીએ છીએ. ચૈત્ર માસમાં નવરાત્રિ આવે છે અને આશ્વિન માસમાં નવરાત્રિ આવે છે. તો એ દિવસોમાં વિશેષ આપણે માતાજીનું આરાધના કરવી જોઈએ. ચંડી પાઠ જે દુર્ગા સપ્તશતી જે કહેવાય એ કરવો જોઈએ. જો પોતે કરો તો વાંધો નહીં, અથવા તો કોઈ પણ વિદ્વાન બ્રાહ્મણો પાસે તે પાઠ અવશ્ય કરાવવો જોઈએ. સાથે સાથે એમાં દેવી કવચ, કિલક અને અર્ગલા એના પણ જે અમુક પાઠ આવે. દેવી કવચ એટલે તમારા માથાના વાળથી લઈ અને પગના અંગૂઠા સુધીનું રક્ષણાત્મક કવચ. એને આપણા શાસ્ત્રમાં દેવી કવચ કીધું છે. એની ઉપાસના પણ તમે સારી રીતે કરી શકો. ઘરે કુળદેવી માતાનો દીવો કરી અને આ પઠન તમે બ્રાહ્મણો પાસે પણ વિવિધ રીતે કરાવી શકો છો. તો આચાર્યજી મારો એક બીજો સવાલ એ છે મિત્રતા. આપણે કૃષ્ણ સુદામાની મિત્રતાની વાતો કરીએ છીએ, બરાબર છે? તો તમારા હિસાબે મિત્રતાની સાચી વ્યાખ્યા શું હોય છે? જે અનેક ગણું મહત્વનું છે એ છે સાચી મિત્રતા. સત્ય થઈ અને સારી રીતે જે જીવન જીવતા હોય એને સાચા મિત્ર ગોતવા ખૂબ જરૂરી છે. કે મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય, દુઃખ में आगे હોય और સુખ में પીછે હોય. એની જેમ આપણા સમયમાં કાંઈ દુઃખ આવે તો એ મિત્ર આપણી સાથે હોવો જોઈએ. સુખ આવે તો પણ આપણી સાથે પણ આપણા કાર્યમાં હોવો જોઈએ. કૃષ્ણ સુદામાની જે મૈત્રી હતી, જેમ કે સુદામા એક દરિદ્ર બ્રાહ્મણ હતા, પણ પોતાના જીવનની શું વ્યાખ્યા છે એ ભગવાનને કહી શકે એમ નહોતા, કારણ કે એને અયાચક વ્રત હતું. પણ તો પણ ભગવાન એના જે છે તાંદુલ ખાઈને સમજ્યા કે આના જીવનમાં એટલી કઠિન પરિસ્થિતિ છે. એ તો સ્વયં ભગવાન હતા, એમને તો ખબર જ હતી કે આ બધું એમના જીવનમાં કષ્ટ છે. પણ તો પણ સુદામા એમને એક શબ્દ કહી ન શક્યા, અને સુદામાના એક શબ્દ ના કહેવા તોય ભગવાને એમને એના કરતા વધારે દ્રવ્ય આપ્યું છે. શાસ્ત્રમાં એવું કીધું છે કે સુદામા જે હતા એ પ્રશાંત આત્મા હતા. જે શાંત હોય એનાથી વિશેષ જે છે એ પ્રશાંત હોય. એટલે આપણી ભાષામાં કહીએ તો સાવ ગરભુડા સ્વભાવના જે છે એ સુદામા હતા. પણ એ કોઈ પાસે કાંઈ માગી નતા શકતા. એને અયાચક વ્રત હતું. કયું વ્રત? એટલે કોઈ એ બેઠા હોય ને કાંઈક આપે તો એ ખાવાનું ને એ દાન દક્ષિણા લેવાનું. સમજ્યા તમે? એટલે એ અયાચક વ્રાદી જે બ્રાહ્મણ હતા એની કસોટી સમયે ભગવાન એને વારે આવ્યા. એની જેમ આપણા જીવનમાં કાંઈ કષ્ટ પડે, મિત્ર આપણી વારે કઈ રીતે આવે
એ આપણે શાંતિથી જોવું ને એવા મિત્ર જે છે એ આપણે કરવા જોઈએ. સો આચાર્યજી, તમે અમારા વ્યુઅર્સ માટે આટલો બહુમૂલ્ય સમય આપ્યો અને અમારા જે દર્શક મિત્રો છે એને આજે ઘણી સારી જાણકારી મળી. હું આપને પણ કહેવા માંગુ છું કે આપને પણ જો કોઈ પણ કાર્ય હોય વાસ્તુ અથવા તો જ્યોતિષશાસ્ત્રને અનુરૂપ, તો નીચે આચાર્યજીના નંબર આપેલા છે, તમે એમનો સંપર્ક કરી શકો છો. કોઈ પણ એવું કાર્ય હોય તો ચોક્કસથી નીચેના નંબર પર સંપર્ક કરવા વિનંતી. સો ખૂબ ખૂબ આભાર, તમે તમારો બહુમૂલ્ય સમય આપ્યો. થેન્ક યુ. જય માતાજી, જય જય માતાજી. ભોલેનાથ. વિશ્વનું કલ્યાણ થાય એવા હૃદયસ્થ સૌને શુભાશીષ.